वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 50મા શ્લોકનો વિચાર આપણે ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા છીએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને જે સ્વધર્મનું અનુષ્ઠાન કરે છે એને જે ફળ પ્રાપ્ત થાય છે એ બતાવી રહ્યા છે. ભગવાન આ શ્લોકના પૂર્વાર્ધમાં કહે છે કે જે બુદ્ધિયુક્ત જે છે એ ઇહ એટલે આ જન્મમાં જ જીવતા, ઇહનો અર્થ છે આ જન્મમાં અને જીવદ અવસ્થામાં સુકૃત અને દુષ્કૃત આ બંને, ઉભે એટલે બંને, એટલે કે પુણ્ય અને પાપ એના પરિત્યજતી એટલે છૂટી જાય છે. જહાતી એટલે પરિત્યજતી, આ ફળ બતાવ્યું શેનું?
સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું ફળ, સુકૃત અને દુષ્કૃતથી મોક્ષ. એટલે કે પુણ્ય અને પાપના ફળ સ્વરૂપે જે જન્માદી જે દુઃખો છે એનાથી આ બુદ્ધિયુક્ત વ્યક્તિ જે છે ને એ મુક્ત થઈ જાય છે. કેવો વ્યક્તિ? બુદ્ધિયુક્ત. બુદ્ધિયુક્ત એટલે કે સમત્વ બુદ્ધિથી યુક્ત. સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળો જે અધિકારી છે એ અહીંયા બુદ્ધિયુક્ત શબ્દથી ગ્રહણ કરવાનો છે. તો આવો અધિકારી છે એ પુણ્ય અને પાપ એના છૂટી જાય છે, અર્થાત એને ભોગવવા પડતા નથી, જીવતા મુક્ત થઈ જાય છે. અભિપ્રાય છે, ટોટલ અભિપ્રાય છે, જીવતા મુક્ત થઈ જાય છે. કારણ કે જીવતા દેહની અંદરથી હુંપણું, મારાપણું ને સાચાપણુંનો પરિત્યાગ થઈ જતા એ જીવતા જ મુક્ત થઈ જાય છે. તો પછી અહીં એક પ્રશ્ન ઉભો થાય છે જનો, તો આ જે શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાનો અભિપ્રાય શું એવો છે કે સમત્વ બુદ્ધિ માત્રથી પુણ્ય પાપની નિવૃત્તિ? જો સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવા માત્રથી જો પુણ્ય પાપની નિવૃત્તિ હોય તો પછી પરમાર્થ દર્શનનું શું કામ રહે? ને પ્રસિદ્ધિ કેવી છે? પરમાર્થ દર્શન જે વાન છે એની જ પુણ્ય પાપથી નિવૃત્તિ થાય છે. કોની? પરમાર્થ દર્શનથી જે યુક્ત છે એવા અધિકારીની પુણ્ય પાપથી નિવૃત્તિ એ વાત પ્રસિદ્ધ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમત્વ બુદ્ધિ માત્રથી પુણ્ય પાપની નિવૃત્તિ શું કહે છે? એ તો શાસ્ત્ર વિરુદ્ધ વાત થઈ જશે. કારણ કે કર્મનું ફળ નિર્વિશેષ મોક્ષ નથી. ને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને કહે છે તો આ વાતમાં વિરોધ આવશે. તો ભગવાન ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સુકૃત અને દુષ્કૃત એટલે કે પુણ્ય પાપની નિવૃત્તિમાં સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરેલા સ્વધર્મના અનુષ્ઠાનનું સાક્ષાત ફળ છે એવું નથી કહેતા. તો કહ્યું કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાથી તો સત્વ શુદ્ધિ માત્ર થાય છે. શું થાય છે? સત્વની શુદ્ધિ થાય છે. અને સત્વ શુદ્ધિ થયા પછી વિવેકાદિ સાધનની પ્રાપ્તિ. વિવેકાદિ સાધન પ્રાપ્ત થયા પછી કર્મનો સંન્યાસ, અને કર્મનો સંન્યાસ થયા પછી ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર આ ત્રણ જે પ્રસ્થાન છે સનાતન ધર્મના, એનો શ્રવણાદિ, શ્રવણ, મનન અને નિધિધ્યાસન
અને આ થયા પછી જ્ઞાન પ્રાપ્તિ. જ્ઞાન પ્રાપ્તિ દ્વારા સુકૃત અને દુષ્કૃતનો પરિત્યાગ, આવું સમજવાનું છે, સાક્ષાત કર્મથી નહીં. પણ જ્યાં સુધી અધિકારી સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન નથી કરતો ત્યાં સુધી સત્વ શુદ્ધિ સંભવ નથી. અને સત્વ શુદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અધિકારી જે મુમુક્ષુ છે, સંન્યાસનો અધિકારી નથી થતો. અને સંન્યાસનો અધિકારી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન જે છે એ જ્ઞાન પ્રાપ્તિમાં બહિરંગ સાધન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય છે, સુકૃત અને દુષ્કૃતનો જે પરિત્યાગ જે ભગવાન કહી રહ્યા છે બુદ્ધિયુક્ત વ્યક્તિને માટે, એ પરંપરાથી એવું સમજવાનું, સાક્ષાત નહીં પણ પરંપરાથી. એટલે કહ્યું કે બુદ્ધિયુક્ત પુણ્ય પાપને છોડી દે છે. તો બુદ્ધિયુક્ત શબ્દનો અર્થ અહીંયા સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળો વ્યક્તિ ગ્રહણ કરવાનો છે. એટલે હે અર્જુન, આવો જે આ સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મના અનુષ્ઠાનનું ફળ આવું છે. એટલા માટે હવે ઉત્તરાર્ધમાં ભગવાને કહ્યું કે તસ્માદ યોગાય યુજ્યસ્વ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ફળ બતાવી અને ફળથી આકર્ષિત કરી અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સ્વધર્મની અંદર પ્રેરિત કરે છે કે હે અર્જુન, આ જે સ્વધર્મનું અનુષ્ઠાન છે એ આવા મહાન ફળને દેવા વાળું છે. તસ્માદ મને એટલા માટે, તસ્માદ શબ્દનો અર્થ છે એટલા માટે. યોગાય યુજ્યસ્વ, તસ્માદનો અર્થ છે કે આ જે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરેલા સ્વધર્મના અનુષ્ઠાનનું ફળ સત્વશુદ્ધિ અને ત્યારબાદ જ્ઞાન પ્રાપ્તિ છે. એટલા માટે તો યોગાય યુજ્યસ્વ, યોગને માટે તો અધિકારી બની જા. યોગથી અભિપ્રાય સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળો તું થાય. યોગાય એટલે યોગ માટે, યોગનો અર્થ છે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળો તું થા. યુજ્યસ્વ એટલે ઘટસ્વ, તું એ માટે છો, ફળની ઈચ્છાથી કર્મ કરવા માટે તું નથી. યોગાય યુજ્યસ્વ, તો યોગ માટે થઈને યુક્ત થઈ જા, ઘટ એને માટે તૈયાર થઈ જાય. યુજ્યસ્વનો અર્થ છે ઘટસ્વ. એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને તું કર્મ કરવા વાળો થઈ જા, તો તને આ લોકના યુદ્ધના જીતવાથી લાભ થશે અને છેવટે તું મોક્ષનો ભાગીદાર થઈશ. સ્વધર્મનું અનુષ્ઠાન કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા જે યોગની વાત કરવી, યોગને માટે થઈને કર્મ કરવા માટે કિમર્થમ મનો યોજનીયમ, મનમાં કેવા પ્રકારનો સંકલ્પ કરવો, તો ભગવાન એનો ઉત્તર આગળ કહે છે.
અથવા તો એમ સમજો કે યોગાય યુજ્યસ્વ એવું કહ્યું ભગવાને. તસ્માદ એટલે તસ્માદ મને એટલા માટે, તો યોગ માટે તૈયાર થઈ ગયા. તો પ્રશ્ન ઉભો થાય કે કોને યોગ કહેવામાં આવે છે? તો ભગવાન કહે છે યોગ કર્મસુ કૌશલમ. કર્મસુ કૌશલમ યોગ. કર્મની અંદર કુશળતા, એનું જ નામ યોગ છે. યોગો હિ કર્મસુ કૌશલમ. કર્મની અંદર કૌશલ્ય, એનું જ નામ અહીંયા યોગ. યોગનો સીધો અર્થ છે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવું, એનું નામ છે યોગ. તો સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્માનુષ્ઠાન કરવાથી વિશેષ લાભ એ છે કે કર્મની અંદર બંધકત્વ જે ધર્મ છે એનાથી મોક્ષ, એટલે કે બંધનનું કારણ કર્મ નહીં બને. નહીં તો કર્મનો સ્વભાવ છે ફળ પ્રદાન કરવાનો, અને ફળનો ભોગ કરવા માટે જન્માદિ પરમ આવશ્યક છે. તો કર્મનું ફળ જે છે એ જન્માદિ છે, પણ સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને જો કરવામાં આવે તો આ કર્મ જન્માદિના કારણ નથી બનતા. એનું નામ છે કુશળતા. કુશળતાનો ભાવ છે કૌશલમ. કાંટો છે, કાંટો એ અજાણતા વાગી જાય, અજાણતા વાગી જાય છે. પણ જો જાણીને એનો ઉપયોગ કરવામાં આવે તો અજાણતોથી વાગેલા કાંટાને એ બહાર કાઢી દે છે. પગમાં કાંટો વાગ્યો હોય, જે કાંટાની ડાળખીથી કાંટો વાગ્યો હોય અને એ કાંટો પગમાં પેસી ગયો હોય, અંદર એની આગળના ભાગને લાળ રહી ગઈ હોય, તો એના જ જેવો બીજો કાંટો લઈને કાઢવામાં આવે ધૈર્યપૂર્વક, તો પેલો જે દુઃખ દેતો કાંટો છે એ નીકળી જાય છે. તો કાંટાનો જે ધર્મ છે દુઃખ દેવું. શું છે? સામાન્યતઃ તો દુઃખ દેવાનું છે, પણ જો એને સમજી વિચારીને એનો ઉપયોગ કરવામાં આવે, ધૈર્યપૂર્વક ઉપયોગ કરવામાં આવે, તો એ દુઃખને બદલે સુખનું કારણ થઈ જાય છે. એ કુશળતા કહેવાય કે નહીં? બોલો. વસ્તુનો સ્વભાવ જે છે હોય એને બદલીને પ્રકારાંતરથી એને ચેન્જ કરી નાખો, એનું નામ છે કુશળતા. એટલે ભગવાન કહે છે યોગ હિ કર્મસુ કૌશલમ. કેમ કે કર્મસુ કૌશલમ યોગ છે. હિનો અર્થ છે યસ્માદ. યસ્માદ મને કેમ કે. અર્જુન એમ કે ભગવાન યોગને માટે જ કેમ મારે ઘટવાનું છે? તો ભગવાને કહ્યું કે હિ મને એટલા માટે કે કર્મસુ કૌશલમ યોગ. કર્મની અંદર કૌશલ્ય, એનું નામ છે યોગ. ભાષ્યકાર એનો અર્થ કરે છે સ્વધર્માખ્યેષુ કર્મસુ વર્તમાનસ્ય યા સિદ્ધિ અસિદ્ધ્યો સમત્વ બુદ્ધિ ઈશ્વરાર્પિત ચેતઃ. અહીંયા કર્મથી અભિપ્રાય શું લેવાનો છે?
કર્મ સુકૌશલમ એમાં જે સપ્તમી વિભક્ત્યંત જે કર્મ શબ્દ છે એમાં કર્મ શબ્દનો અર્થ લેવાનો છે સ્વધર્માખ્ય જે કર્મ છે. અર્જુનનો સ્વધર્માખ્ય ધર્મ શું છે? યુદ્ધ. તો સ્વધર્માખ્ય જે કર્મ છે એ કર્મની અંદર જે વર્તમાન યા સિદ્ધિ અને અસિદ્ધિ, સ્વધર્માખ્ય રૂપ કર્મની અંદર રહેલી સિદ્ધિ યા અસિદ્ધિ, જે પાછળ આપણે જાણી ચૂક્યા સિદ્ધિ અને સિદ્ધિ, એ સિદ્ધિ અને અસિદ્ધિની અંદર સમત્વ બુદ્ધિ એટલે કે ઈશ્વરાર્પિત ચેતઃ, ઈશ્વરાર્પિત ચિત્ત વાળો થઈને જે કર્માનુષ્ઠાન કરવું એનું નામ તો ભગવાને અહીંયા યોગ કહ્યું ને. તો તયા એટલે આવા પ્રકારની બુદ્ધિથી કર્મનું અનુષ્ઠાન કરવું એને જ કૌશલમ કહેવામાં આવે છે. તયા તત્ કૌશલમ, તયા એટલે કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવું એનું જ નામ છે કૌશલમ. કૌશલમ યોગ. કૌશલમ એટલે કે કુશલ ભાવ કૌશલમ, કુશલના ભાવને કૌશલ કહેવામાં આવે છે. ભગવાન ભાષ્યકાર આગળ આ જે કૌશલ્ય છે એને વધારે સ્પષ્ટ કરે છે. કે ઈશ્વરાર્પિત ચેત એટલે કર્મની અંદર જે વર્તમાન એટલે અનુષ્ઠાનની નિષ્ઠા યા યથોક્તા બુદ્ધિ, એ જ કર્મની અંદર કૌશલમ છે. તો આમાં કૌશલ્ય શું છે? તો ભાઈ જો, કર્મનો સ્વભાવ શું છે? બંધન. કર્મનો સ્વભાવ છે જીવને બંધનમાં નાખવો. કર્મણા બંધ સ્વભાવત્વાદ, કર્મનો જે સ્વભાવ છે બાંધવું. અને આવા કર્મના અનુષ્ઠાનમાં જે રહેલો બંધ છે એ બંધ એ જ જન્માદિનું કારણ બની જાય છે. હવે એ બંધનથી છૂટી, એ બંધન ન થવા દેવું, એના બદલે આ કર્મને સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને યદિ કરવામાં આવે તો એવા કર્મનો જે બંધનનો જે સ્વભાવ છે એ છૂટી જાય છે અને એ કર્મ મોક્ષનું કારણ બની જાય છે. એ કૌશલ્ય છે, કુશળતા છે, એટલે કે હોશિયારી. કુશળતાનો અર્થ છે હોશિયારી. એ વ્યક્તિ હોશિયાર છે જે સ્વાભાવિક રૂપથી બંધનકારી સ્વભાવને બદલીને મોક્ષનો કારણ બનાવી દે તો એ કઈ ઓછી હોશિયારી કહેવાય? બોલો. એટલે કે ફળની ઈચ્છાથી કરવામાં આવે તો કર્મ બંધનનું કારણ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મની અંદર જે બંધકત્વનો જે સ્વભાવ હતો એ સ્વભાવને અર્જુનને કેવી રીતે બદલવો એ બતાવ્યું. કે જો તું સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને જો સ્વધર્મનું અનુષ્ઠાન કરીશ તો કર્મ જે છે બંધનનું કારણ નહીં બને
બલકી સત્વશુદ્ધિના માધ્યમથી મોક્ષનું કારણ બને છે. એ જ હોશિયારી. સાપ છે એ અજાણતા કરડી જાય તો એ મનુષ્યના માટે દુઃખનું કારણ બને છે. તો એ જ સાપનું વિષ છે એને મદારી કુશળતાથી કાઢી લે છે તો પછી એ વિષ જે છે એ વિષને ઉતારવાનું કામ કરે છે. વિષને ઉતારવાનું કામ કરે છે. મદારી છે એ સાપના આ કરડવાના સ્વભાવને દૂર કરી દે છે. અંદરથી ઝેરની કોથળી જ કાઢી લે, પછી સાપ કરડે તો એ કઈ વાંધો આવે નહીં. એ તો કઈ સાપ મદારીનો હગો થોડો થાય છે. પણ મદારી શું કરે? સાપના જે કરડવાના જે સ્વભાવ છે એ એને દૂર કરી દે છે. તો સાપ જેવો જ દેખાય છે, કરડવાનું પણ એનું ચાલુ રહે છે, પણ એ વિષનો પ્રક્ષેપ નથી કરી શકતો. સાપ વિષની ગ્રંથિ દૂર થયા પછી સાપ કોઈને કરડે તો એ કરડતી વખતે એ વ્યક્તિના શરીરની અંદર વિષનો પ્રક્ષેપ નથી કરી શકતો. એ એની કુશળતા છે. એ જ રીતે ભગવાન અહીંયા કહે છે, જો ભાષ્યકાર કહે છે, તદ્હિ કૌશલમ યદ બંધન સ્વભાવાની અપી કર્માણી સમત્વ બુદ્ધ્યા સ્વભાવાત નિવર્તન્તે. તદ્હિ કૌશલમ, એ જ કૌશલ છે. શું કૌશલ છે? તો કયું? યદ, જે બંધન સ્વભાવાની અપી કર્માણી, કર્મનો સ્વાભાવિક ધર્મ છે બંધન કરવું. તો આવા જે કર્મને સમત્વ બુદ્ધ્યા, સમત્વ બુદ્ધિથી જો અનુષ્ઠાન કરવામાં આવે તો એ બંધનકારી જે સ્વભાવ છે એ સ્વભાવાત નિવર્તન્તે, એ સ્વભાવથી નિવૃત્તિ થઈ જાય છે. એટલે કર્મનો જે બંધનકારી સ્વભાવ છે એ દૂર થઈ જાય છે. ક્યારે? સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્માનુષ્ઠાન કરવામાં આવે તો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અંતમાં કહ્યું કે અર્જુન, તસ્માદ યોગાય યુજ્યસ્વ. એટલે અંતમાં ભાષ્યકાર શું લખે? જો તસ્માત સમત્વ બુદ્ધિ યુક્તો ભવ ત્વમ. એટલે હે અર્જુન, તું સમત્વ બુદ્ધિથી યુક્ત થઈ જા. સમત્વ બુદ્ધિનું આવું ફળ છે. સમત્વ બુદ્ધિ એવં ફલત્વે સ્થિતે ફલિતમ ઉપસંહરતી. ભાષ્યટીકાકાર લખે છે કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મ કરવાનું ફળ આવું છે, વિશિષ્ટ ફળ છે. એટલે ફલિત એ થાય છે કે હે અર્જુન, તું પણ સમત્વ બુદ્ધિ યુક્તો ભવત્વમ, સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને તું આ યુદ્ધ રૂપી સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળો તું થા, તો તને આ યુદ્ધ રૂપી જે કર્મ છે એ બંધનનું કારણ નહીં બને. આમ સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે 50મા શ્લોકમાં કીધું. અને આગળનો શ્લોક પણ આ વાતને કન્ટિન્યુ કરે છે. ભાષ્યકાર લખે છે, યસ્માત, યસ્માત યાની સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્માનુષ્ઠાન કરવા વાળાના સુકૃત અને દુષ્કૃત
એ બંને પ્રકારના ફળનો પરિત્યાગ થઈ જાય છે અને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ વાત આગળના શ્લોકમાં બતાવે છે. ભાષ્યકાર લખે યસ્મત, યસ્મત મને એટલા માટે કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયम्. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયम्. તો શ્લોકનું ઉચ્ચારણ આપણે કર્યું. હવે આપણે સંધિ વિગ્રહ કરીએ. પૂર્વાર્ધને જો કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. આ બધા પદ જુદા જુદા છે. જન્મબંધ વિનિર્મુક્તાઃ એ પણ એક પદ છે. પછી પદમ, પછી ગચ્છન્ત્યનામયમ છે ને એમાં બે શબ્દ છૂટા પડશે. ગચ્છન્તી અને અનામયમ. આ રીતે સંધિ વિગ્રહ થયો. હવે આપણે શ્લોકને વાક્યક્રમમાં બોલીશું. વાક્યક્રમમાં બોલવાથી વાક્યનો અર્થ જટીથી સમજાશે. તો સૌથી પહેલા બોલો બુદ્ધિયુક્તા કર્મજં ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ અનામયમ પદમ ગચ્છન્તિ. વાક્ય રૂપ થયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ રીતે બુદ્ધિયુક્તા પુરુષા, બુદ્ધિયુક્તા પુરુષ એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળા પુરુષો. કર્મજં ફલમ ત્યક્ત્વા, કર્મથી ઉત્પન્ન થવા વાળો જે ફળ છે, જે બંધનકારી ફળ છે, એ એનો છૂટી જાય છે. કારણ કે એણે કર્મ એ પ્રમાણે કર્યું. સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મ કર્યું, કુશળતાથી કર્મ કર્યું. એટલે કર્મનો જે બંધન કરવા વાળો જે સ્વભાવ છે એ સ્વભાવ એનો છૂટી ગયો. એટલે કર્મથી જન્ય જે ફળ છે ત્યક્ત્વા એટલે એનાથી મુક્ત થઈને મનીષિણ સંત, મનીષી થઈ જાય છે. એટલે કર્મથી જન્ય ફળ છૂટી જતા સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાના ફળ સ્વરૂપે ચિત્તશુદ્ધિ, ચિત્તશુદ્ધિ ત્યારબાદ વિવેકાદી સાધન સંપત્તિ, ત્યારબાદ સર્વકર્મનો સંન્યાસ, ત્યારબાદ વેદાંતના શ્રવણાદિ જે અંતરંગ સાધન, અને એ અંતરંગ સાધનનું ફળ છે જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. અને બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એને
મનીષી કહેવામાં આવે છે. શું કહેવાય છે? મનીષી. એટલે મનીષીણાએ બહુવચનનો પ્રયોગ કર્યો કે આવા જે મનીષીઓ છે, તો મનીષીથી અભિપ્રાય છે જે જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચી ચૂક્યો છે. સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધ થતા જે અંતરંગ સાધન સુધી બ્રહ્મ જ્ઞાન સુધી જે પહોંચી ચૂક્યો છે એ વ્યક્તિ મનીષી શબ્દથી ગ્રાહ્ય છે. તો આવા જે મનીષી છે, મનીષી થઈને બુદ્ધિયુક્ત પુરુષ જે છે એ મનીષીપણું પ્રાપ્ત કરી લે છે, એટલે જ્ઞાની થઈ જાય છે. અને જ્ઞાન થતાં એ જન્મબંધથી વિનિર્મુક્ત થઈ જાય છે. એને પછી જન્મ અને મૃત્યુ રહેતા નથી. એ જીવતા હું બ્રહ્મ સ્વરૂપ છું એવા ભાવને એ અનુભવે છે. એટલે જન્માદિ દુઃખો એને રહેતા નથી અને જન્મબંધથી વિનિર્મુક્ત થઈને બ્રહ્મ જ્ઞાનના ફળ સ્વરૂપે એ અનામયમ પદમ ગચ્છન્તિ. અનામય પદને પ્રાપ્ત કરી લે છે. કેવા પદને? અનામય પદ. તો અનામય પદનો અર્થ છે આમયથી રહિત. કયો? આમયથી રહિત હોય એને અનામય. અન એટલે નથી, આમય એટલે દોષ. અન એટલે નથી અને આમય એટલે દોષ. એટલે કે દોષથી રહિત. એટલે સર્વ પ્રકારના ઉપદ્રવથી રહિત જે બ્રહ્મપદ છે, બ્રહ્માનુભવ છે, એને એ પ્રાપ્ત કરી લે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું. હવે આનું જે ભાષ્ય છે એ ભગવાનની કૃપા હશે તેનો આગળ આપણે વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે